અત્યારે કૃષ્ણાબેન પણ આવી ગયા છે બરાબર. કૃષ્ણાબેન તમારા વ્યુઅર્સને કંઈ કહેવું હોય તો. જય સ્વામિનારાયણ બધા વ્યુઅર્સને. હા, અને કૃષ્ણાબેનને હમણાં ઘરમાં એક પર્સન એક્સપાયર થઈ ગયું છે બરાબર. નુકસાન કરે તો મારા બાનું એમના આત્માને શાંતિ મળે એવી જ પ્રાર્થના કરું છું. સરસ સરસ. તો ચલો, ફઈનો અત્યારે ઓસ્ટ્રેલિયાથી વિડીયો કોલ આવી ગયો છે. બોલો, તમારી તબિયત પાણી દાદાની? બસ બધાય રેડી હો. મજામાં? હો. ફાઇનલી આપણે ડભોડા હનુમાન પહોંચી ગયા છીએ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે ઓલ આર ગુડ. હમણાં કેટલાય સમયથી બ્લોગ નહોતા આવતા, પણ મારી પાસે સમય નહોતો એટલે હું ડેઈલી બ્લોગ નહોતો કરી શકતો. પણ જેમ જેમ મને સમય મળતો રહે છે એમ હું બ્લોગ બનાવતો રહું છું બરાબર. અને ઘણા લોકોની કમેન્ટ પણ એવી હતી કે તમે ડેઈલી બ્લોગ બનાવો. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તમને મારું મોઢું જોઈને અલગ લાગતું હશે કેમ કે મેં ક્લીન શેવ કરાવ્યું છે બરાબર. તો અત્યારે વાગી ગયા છે, આજે છે રવિવાર અને 10 વાગ્યા છે. સવારે નાસ્તો કરવા ચા અને ભાખરી ને માખણ ને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પાને આજે રવિવારે રજા છે. રજા છે, આજે રજા, રવિવારની રજા. બરાબર છે, એટલે નાસ્તો કરી, ખારી ચા. સરસ. કંઈ નહીં, આજે તમને આખું બતાવશું. કન્ટિન્યુ રહો. પણ અત્યારે મળી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે શું પ્રોગ્રામ છે આજે બપોરે રવિવારમાં? 11 છે એટલે બટેકાની સૂકી ભાજી, ગુવારનું શાક, રોટલી. હા, અને સરસ. અને અત્યારે કૃષ્ણાબેન પણ આવી ગયા છે બરાબર. કૃષ્ણાબેન તમારા વ્યુઅર્સને કંઈ કહેવું હોય તો. જય સ્વામિનારાયણ બધા વ્યુઅર્સને. હા, અને કૃષ્ણાબેનને હમણાં ઘરમાં એક પર્સન એક્સપાયર થઈ ગયું છે બરાબર. નુકસાન કરે તો મારા બાનું એમના આત્માને શાંતિ મળે એવી જ પ્રાર્થના કરું છું. સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. મંદિરે જઈને આવતા રહ્યા? મંદિરમાં શું આજે શાંતિ છે એમ? અને શું નવું કઈ અપડેટ? વરસાદ પડ્યો. વરસાદ પડ્યો. સરસ. અહીંયા નિકોલમાં પણ બહુ વરસાદ પડ્યો છે અને ખાડા ખરબા બહુ છે. બીજું કઈ વિશેષ જાણકારી? કાંઈ તો ચલો, ફઈનો અત્યારે ઓસ્ટ્રેલિયાથી વિડીયો કોલ આવી ગયો છે. બોલો, તમારી તબિયત પાણી દાદાની? બસ બધાય રેડી હો. મજામાં? હો. શું ભાઈ, ફાવી ગયું ઓસ્ટ્રેલિયા? હે? ફાવી ગયું ઓસ્ટ્રેલિયા? હો, ફાવી ગયો. સરસ. ત્યાંનું વાતાવરણ કેવું છે? ત્યાંનું વાતાવરણ કેવું છે? ઠંડી, ઠંડી, ફૂલ ઠંડી. સરસ. દાદાને કેમ છે? દાદાને બસ સારું. દાદા એમ પૂછે છે ત્યાં વરસાદ છે? ના, હમણાંથી નહીં. વરસાદ નહીં. નહીં. ઠંડી કેવી પડે છે ને? ઠંડી ફૂલ પડે છે. ચલો, તો આ લોકો હવે વાત કરતા રહેશે. આપણે તમને ભાભુને બતાવીએ બરોબર. ચલો, ભાભુ શું કરે છે આપણે એ જોતા આવીએ. અપડેટ લઈ લઈએ ફટાફટ. ચલો ભાભુ, હું બટા શું કરો છો? આજે 11 છે ને એકાદશી હમ. તે વેફર તળું છું, ફરાળ બનાવું છું બેટા. સરસ. જય શ્રી કૃષ્ણ બધા વ્યુઅર્સને. જય શ્રી કૃષ્ણ. હમણાં અત્યારે ફઈનો વિડીયો કોલ ચાલુ હતો હા. તો આપણે વ્યુઅર્સ બતાવી દીધું. હા. બીજી કઈ નવી અપડેટ? નવી અપડેટ નવી તો વરસાદનું જો આવું છે ચોમાહાનું. નવી અપડેટમાં તો ચલો મિત્રો, તમને આ નવા કપડાં જોઈને લાગતું જ હશે કે ક્યાં જાય છે બરાબર. તો અત્યારે આપણે અચાનક જવાનો પ્લાન થઈ ગયો છે ડભોળા હનુમાન બરાબર ને. તો અત્યારે આપણે જઈએ છીએ, મામા પણ સાથે આવે છે. તો તમે કન્ટિન્યુ રહો. ફાઇનલી આપણે ડભોળા હનુમાન પહોંચી ગયા છીએ. લપસાતા રહી ગયો બરાબર છે. આયુષભાઈ મામાને બધા અત્યારે પહોંચી ગયા છીએ. અને આવી રહ્યું મંદિર. જો તમે સરસ મજાના દર્શન કરી લો. ત્યારે વરસાદ એટલો બહુ સખત હતો ને એટલે અમે બધા તો પલ્લી ગયા છીએ. તમને લાગતું હશે કે આ લોકો આટલા બધા ભીના કેમ? મિત્રો, ખાસ સખત વરસાદ એવો આવતો હતો બરાબર ને મિત્રો? શું મિત્ર કંઈ કેવું છે વ્લોગમાં? એવો સખત વરસાદ આવતો હતો. તો કંઈ નહીં, તમને પણ હારે દર્શન કરાવશું. તમે કન્ટિન્યુ રહેજો બરાબર. અને પપ્પા અહીંયા પૂજાની જે સામાન આવે લઈ લીધો છે, શ્રીફળને આપણે અંદર જઈને આપણે વધેરશું બરાબર. તો ટુ બી કન્ટિન્યુ રહો.
મિત્રો થાળ લઈ લીધો છે આપણે સરસ મજાનો. ચલો મામા લઈ લીધો એમ ને. અત્યારે સરસ મજાના આપણે મસ્ત મજાના તમને પણ દર્શન કરાવ્યા બરાબર છે, અને અમે પણ કરી જ લીધા છે. અને અત્યારે ફાઇનલી આપણે જઈએ છીએ જમવા માટે. બરાબર મામી એ કેવું છે? ઓકે, તો અમે અત્યારે જઈએ છીએ જમવા માટે. અને મારે હજી હમણાં એક બેરખો પણ લેવાનો છે, એ હમણાં તમને બતાવું કે યાર મિત્રો મારે એટલું બધું અંદરથી શું કહેવાય કે શોખ એટલો છે ને બેરખાનો, તો આપણે એ પણ લઈશું અને હમણાં જમવા પણ જઈશું. તો તમે કન્ટિન્યુ રહો. ફાઇનલી તો ચલો ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન પણ કરી લીધા અને મસ્ત મજાનો જુઓ બેરખો પણ લઈ લીધો. અને હવે આપણે ડભોળાને બાય બાય કહેવાનો વારો આવી ગયો છે. બરાબર છે. અને ઘરે જઈને હવે આપણે કદાચ કન્ટિન્યુ કરતા હશું તો કરશું. બાકી વિડીયોમાં તો આટલે જ સુધી હતું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા જ અવનવા વ્લોગ સાથે. અને તમે સારી સારી કમેન્ટ કરતા રહેજો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો મળતા રહીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય.